હેલો એવરીવન, વેલકમ ટુ પ્રિયસા વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ. આજે આપણે બેઝિક ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ જે આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં આવે છે એનો પરિચય આપણે લેવા જઈ રહ્યા છીએ. તો આવો શરૂ કરીએ. તો બેઝિક ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટનો પરિચય લેવા પહેલા હું તમને જણાવી દઉં છું કે ડિપ્લોમા એન્જિનિયરિંગના દરેક સ્ટુડન્ટ્સ માટે પ્રિયસા વિદ્યાપીઠ દ્વારા એક વોટ્સએપ ગ્રુપ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તમને ડિપ્લોમાની દરેક અપડેટ્સ ટાઈમ ટુ ટાઈમ મળતી રહેશે. જેમાં તમને એક્ઝામ રિલેટેડ, કોર્સ રિલેટેડ, સબ્જેક્ટ રિલેટેડ, પીવાયક્યુ રિલેટેડ, એ બધી જ વસ્તુ રિલેટેડ તમને બધી જ વસ્તુ માટે અપડેટ્સ કોન્સ્ટન્ટલી મળતી રહેશે આ વોટ્સએપ ગ્રુપમાં. તો તમે શ્યોરલી એ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે પ્રિયસા વિદ્યાપીઠ દ્વારા ઘણા બધા કોર્સિસ લોન્ચ કરવામાં આવ્યા છે. હું તમને બેઝિક ઇલેક્ટ્રોનિક્સ અને પાયથન પ્રોગ્રામિંગમાં જોવા મળીશ. બેઝિક ઇલેક્ટ્રોનિક્સ તમને અત્યારે જો પરચેસ કરવું હોય તો તમને ઇન્ડિવિજ્યુઅલ કોર્સ પર પરચેસ કરી શકો છો, જે 400 રૂપીસમાં છે. અને જો તમને ઈચ્છા હોય તો તમે કોમ્બો કોર્સ પણ પરચેસ કરી શકો છો, જે 1000 રૂપીસમાં તમને અવેલેબલ થઈ જશે. એ કોમ્બો કોર્સમાં તમને તમને તમારી ફિલ્ડના રિલેટેડ જે પણ સબ્જેક્ટ હશે એ સબ્જેક્ટ બધા ઇન્ક્લુડ થઈ જશે આ કોમ્બો કોર્સમાં, જે માત્ર ને માત્ર તમને 1000 રૂપીસમાં મળી જશે. તો આપણા આ સબ્જેક્ટમાં ટોટલ 5 યુનિટ છે. પહેલું યુનિટ છે ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ, બીજું યુનિટ છે ફંડામેન્ટલ ઓફ સેમિકન્ડક્ટર, ત્રીજું યુનિટ છે ડાયોડ અને રેક્ટિફાયર, ચોથું છે ટ્રાન્ઝિસ્ટર અને પાંચમું છે ઇન્ટ્રોડક્શન ટુ 555 ટાઈમર આઈસી એન્ડ ઇટ્સ એપ્લિકેશન. તો પહેલા યુનિટની વાત કરીએ તો પહેલા યુનિટમાં તમને ઇલેક્ટ્રોનિક્સનો પરિચય દેવામાં આવશે. આજ સુધી ઇલેક્ટ્રોનિક્સનો શું ઇતિહાસ રહ્યો છે એના માટે તમને જાણકારી આપવામાં આવશે, અને સક્રિય અને નિષ્ક્રિય ઘટકો વિશે પણ તમને શીખવવામાં આવશે, એટલે એક્ટિવ અને પેસિવ કોમ્પોનેન્ટ્સ. પછી આપણે ડિટેલમાં રેઝિસ્ટર્સ વિશે પણ જાણશું કે રેઝિસ્ટર છે શું, રેઝિસ્ટર ક્યાં ક્યાં યુઝ થાય છે, રેઝિસ્ટરની સ્પેસિફિકેશન શું હોય છે, રેઝિસ્ટરનું વર્ગીકરણ, પછી સ્થિર પ્રકાર ને ચલ પ્રકારના રેઝિસ્ટર્સ આપણે જોશું અને તેનો ઉપયોગ જોશું, અને રેઝિસ્ટર્સમાં કઈ રીતે કલર કોડિંગ થાય છે એ પણ આપણે આ યુનિટમાં આપણે જોશું. પછી કેપેસિટર્સ પણ આપણે જોશું કે કેપેસિટર શું વસ્તુ હોય છે, એ ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, કેપેસિટરનું સ્પેસિફિકેશન શું છે, સ્થિર અને ચલ કેપેસિટર શું હોય છે એ પણ આપણે જાણશું આ યુનિટના અંદર. પછી ઇન્ડક્ટર વિશે પણ આપણે જાણશું, જેમાં ઇન્ડક્ટર વિશે તમને બધી જ વસ્તુ સમજાવવામાં આવશે આ કોર્સની અંદર, જેમાં ફેરાડેના વિદ્યુત ચુંબકીય ઇન્ડક્શનના નિયમો આપણે જાણશું. પછી સ્વ ઇન્ડક્ટન્સ એટલે સેલ્ફ ઇન્ડક્ટન્સ, પછી પરસ્પર ઇન્ડક્ટન્સ એટલે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આપણે જાણશું, અને ઇન્ડક્ટર્સની સ્પેસિફિકેશન્સ આપણે જાણશું. પછી એસી ડીસી પાવર સપ્લાય વિશે પણ આપણે જાણશું કે અલ્ટરનેટિંગ કરંટ શું હોય, ડાયરેક્ટ કરંટ શું હોય. અલ્ટરનેટિંગ એટલે બદલાતો કરંટ. પછી આવે છે યુનિટ 2, જે ફંડામેન્ટલ્સ ઓફ સેમિકન્ડક્ટર એટલે સેમિકન્ડક્ટરના મૂળભૂત સિદ્ધાંતો. એમાં ત્રિવેલેન્ટ, ચતુર્વેલેન્ટ, પેન્ટાવેલેન્ટ સામગ્રીના પરમાણુ રચના આપણે જોશું, વેલેન્સ ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન, ઉર્જા સ્તરો પણ આપણે જોશું. પછી ડોપિંગ જોશું, ને કઈ કઈ બે ટાઈપના સેમિકન્ડક્ટર હોય છે એ પણ આપણે જોશું. બે ટાઈપના સેમિકન્ડક્ટર કયા કયા હોય છે, ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક. એ બે ટાઈપના સેમિકન્ડક્ટર વિશે પણ આપણે આ યુનિટમાં જાણશું. પછી પી પ્રકારના સેમિકન્ડક્ટર શું હોય, એન પ્રકારના શું હોય એ પણ આપણે આ યુનિટમાં કવર કરશું. પછી આવે છે યુનિટ 3. યુનિટ 3 આપણે જે પી અને એન પ્રકારના સેમિકન્ડક્ટર જોયા એના ઉપર જ આ યુનિટ 3 બેઝ છે. જેમાં પીએન જંક્શન આપણે ભણશું, ડેપ્લીશન લેયર, ની વોલ્ટેજ, પછી પીએન જંક્શનમાં ફોરવર્ડ બાયસ શું હોય, રિવર્સ બાયસ શું હોય, પછી પીએન જંક્શનમાં વીઆઈ કેરેક્ટરિસ્ટિક શું હોય, મતલબ વોલ્ટેજ અને કરંટની કેરેક્ટરિસ્ટિક શું હોય એ બધું આપણે કવર કરીશું પીએન જંક્શન વિશે. પછી ઝેનર ડાયોડ શું હોય, એના કાર્ય, લક્ષણો, એપ્લિકેશન, એ બધી વસ્તુ આપણે ઝેનર ડાયોડમાં જોશું. પછી વેક્ટર ડાયોડ શું હોય, ફોટો ડાયોડ શું હોય, પછી એલઈડી શું હોય, પછી રેક્ટિફાયર શું હોય એ પણ આપણે જાણશું. રેક્ટિફાયરની જરૂરત શું છે, પછી રેક્ટિફાયરના કયા કયા બે પ્રકાર હોય છે, હાફ વેવ અને ફૂલ વેવ, એ બે પ્રકાર વિશે પણ આપણે આ યુનિટમાં બધું કવર કરશું. તો યુનિટ 3 તમારું પીએન જંક્શન, ઝેનર ડાયોડ, વેક્ટર ડાયોડ, ફોટો ડાયોડ, એલઈડી અને રેક્ટિફાયરમાં આવી જાય છે. પછી આવે છે યુનિટ 4, જેમાં આપણે ટ્રાન્ઝિસ્ટર્સ વિશે આપણે જોશું. જેમાં પીએનપી ટ્રાન્ઝિસ્ટર શું હોય છે, એનપીએન ટ્રાન્ઝિસ્ટર શું હોય છે એ પણ આપણે જાણીશું. પછી ટ્રાન્ઝિસ્ટરમાં વોલ્ટેજ ગેઇન શું હોય, કરંટ ગેઇન શું હોય એ પણ આપણે આ યુનિટમાં જોશું. અને ટ્રાન્ઝિસ્ટરને સ્વિચ રીતે કઈ રીતે આપણે યુઝ કરીએ છીએ એ પણ આ યુનિટમાં કવર થઈ જશે. પછી આવે છે આપણું છેલ્લું યુનિટ 555 ટાઈમર આઈસી અને તેના ઉપયોગો.
એમાં મૂળ તો આપણે IC555 વિશે આપણે જોશું એ વસ્તુ છે શું. પછી એના અંદર જે પિન્સ હોય છે એ પિન્સ વિશે પણ આપણે જાણશું, જે છે VCC, GND, ટ્રિગર, આઉટપુટ, રીસેટ, કંટ્રોલ વોલ્ટેજ, થ્રેશોલ્ડ અને ડિસ્ચાર્જ, અને એનો ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ પણ આપણે આ યુનિટમાં જોશું. પછી પલ્સ જનરેટર શું હોય, ઓસિલેટર શું હોય, ટાઈમર શું હોય, ફ્રીક્વન્સી કાઉન્ટર શું હોય, એ બધી વસ્તુ પણ આપણે જોશું આ યુનિટમાં. તો ખૂબ ખૂબ આભાર સૌનો. મને આશા છે કે તમને આ બધા યુનિટ વિશે તમને આઈડિયા આવી ગયો છે. જો તમને હજી કાંઈ પણ શંકા હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, હું તમારી શંકા દૂર કરીશ. આ યુનિટ આખો આપણે આ કોર્સના અંદર કવર કરવાના છીએ, જે તમે સિંગલ કોર્સ બાય પણ કરી શકો છો અને એક કોમ્બો કોર્સ પણ બાય કરી શકો છો, જેમાં બેઝિક ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ તમને પૂરું પ્રોવાઈડ કરવામાં આવશે વિથ DPPs. ને તમારા માટે હજી એકવાર રિમાઇન્ડર આપી દઉં છું કે પ્રિયસમ વિદ્યાપીઠ દ્વારા ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ માટે વોટ્સએપ ગ્રુપ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તમે જોડાઈ જાજો, જેમાં તમને કોન્સ્ટન્ટલી ડિપ્લોમા રિલેટેડ તમને અપડેટ્સ મળ્યા કરશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આવો હવે આપણે મળીએ કોર્સના અંદર. જય હિન્દ.